તો કોંગ્રેસ આ 2 દિવસની અંદર જે ચર્ચા વિચારણા કરશે તે અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે અને અધિવેશન પણ આ વખતે અત્યંત મહત્વપૂર્ણ બની રહ્યું છે। તમામ પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા નરેન્દ્ર। આ 2 દિવસનું કોંગ્રેસનું જે આયોજન છે સમગ્રતયા જોઈએ તો કોંગ્રેસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે, પરંતુ આ આખી ઘટનાક્રમ વચ્ચે જે રાહુલ ગાંધીએ હુંકાર ભર્યો હતો આગામી સમયની અંદર ગુજરાતની અંદર ભાજપને હરાવવાનું, શું આ તેની પહેલ છે અને તેના માટે કોંગ્રેસની કેવી તૈયારીઓ આપ જોઈ રહ્યા છો નરેન્દ્ર? जी शुरुआत लोकसभाની ચૂંટણી બાદ થઈ ચૂકી હતી અને ત્યારબાદ જે લોકસભાનું સત્ર મળ્યું હતું એમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને રાહુલ ગાંધી દ્વારા ચેલેન્જ આપવામાં આવી। ત્યારબાદ ગત વર્ષે જે CWCની બેઠક મળી એમાં નક્કી કરવામાં આવ્યું કે આગામી CWCની બેઠક અને રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં મળશે અને એના જ કારણે અત્યારે હાલ ગુજરાતમાં આ વર્કિંગ કમિટીની બેઠક અને આવતીકાલે રાષ્ટ્રીય અધિવેશન મળવા માટે જઈ રહ્યું છે અને એના માટે તમામ નેતાઓ એક બાદ એક અત્યારે હાલ ગુજરાત આવતા આપને જોવા મળી રહ્યા છે। મહત્વની વાત એ છે કે ત્યારે પણ એ કહેવામાં આવ્યું હતું કે ગુજરાતનો જે સંઘર્ષ છે એ ખૂબ મોટો છે, પરંતુ એ સંઘર્ષ ખૂબ કઠિન હોવાને કારણે એના માટેના પૂરતા પ્રયત્ન ના કરવા એ અયોગ્ય રહેશે અને એના જ કારણે જે કઠિન છે એ જ કરવા યોગ્ય છે એવું સમજીને કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને એમના જ હોમ સ્ટેટમાં ચેલેન્જ આપવા માટે જ આ રાષ્ટ્રીય અધિવેશન અહીંયા બોલાવવામાં આવ્યું છે। કોંગ્રેસના અનેક નેતાઓ સાથે છેલ્લા 2-3 દિવસથી વારંવાર વાતચીત થઈ રહી છે અને એમાં એ તમામ નેતાઓ એક બાબત સ્પષ્ટ કહેતા જોવા મળી રહ્યા છે કે આ અધિવેશન થકી કોંગ્રેસ એટલે કે ગુજરાત કોંગ્રેસમાં નવા જે ઉત્સાહ છે એનો દોરી સંચાર થશે અને એ સિવાય એવા નિર્ણયો લેવામાં આવશે આ બેઠકોની અંદર કે જેના કારણે ચાહે કોંગ્રેસના સંગઠન એટલે કે રાષ્ટ્રીય સંગઠન હોય કે પછી જે તે પ્રદેશના સંગઠનો હોય એમાં ભવિષ્યમાં બદલાવ આવતા પણ જોવા મળશે અને એ સિવાય નીતિ વિષયક બાબતો જે છે એ સંદર્ભની અંદર અનેક મહત્વની ચર્ચાઓ થતી આગામી સમયની અંદર જોવા મળશે। જો ભૂતકાળમાં નજર કરવામાં આવે તો યુપીએ સરકારમાં જેટલે પણ મહત્વ નિર્ણયો લેવામાં આવ્યા હતા, ચાહે આરટીઈ હોય, આરટીઆઈ હોય કે પછી ફૂડ સિક્યુરિટી એક્ટ હોય, એ તમામના સંદર્ભની અંદર એની અગાઉના તમામ જે પ્લેનેટરી સેશન છે અથવા તો CWCની બેઠક છે એની અંદર એ સંદર્ભની અંદર ડ્રાફ્ટ નક્કી કરવામાં આવ્યો હતો। ત્યારબાદ એ સંદર્ભની અંદર ઠરાવ નક્કી કરવામાં આવ્યા હતા અને એ ઠરાવ બાદ જ્યારે કોંગ્રેસની સરકાર બની ત્યારે એ તમામ બાબતો બનતી જોવા મળી હતી અને અહીંયા પણ કોંગ્રેસ દ્વારા એ વારંવાર દાવો કરવામાં આવી રહ્યો છે કે અહીંયા એક ઠોસ રણનીતિથી બહાર આવતું કોંગ્રેસ જોવા મળશે અને એમાં ચાહે એ બેરોજગારીની વાત હોય કે પછી એ સહિતના તમામ મહત્વના જે મુદ્દાઓ છે એ સંદર્ભની અંદર ભવિષ્યમાં કોંગ્રેસ લડતું જોવા મળશે, પરંતુ ગુજરાતનો સંઘર્ષ ખૂબ લાંબો છે એ તમામ બાબતો કોંગ્રેસના નેતાઓ જાણે છે અને એ જ બાબતને સમજીને ના માત્ર ગુજરાત સંગઠનના ફેરબદલની વાત હોય પરંતુ સમગ્ર દેશના સંગઠનમાં એક મોટો બદલાવ લાવવા માટે કોંગ્રેસ દ્વારા અગાઉથી જ એ બાબતમાં નક્કી કરી દેવામાં આવ્યું હતું અને સમગ્ર 2025નું જે વર્ષ છે એને કોંગ્રેસ સંગઠન પર્વ તરીકે ઉજવી રહ્યું છે। થોડા દિવસ પહેલા એટલે કે 3જી અને 4થી તારીખને સમગ્ર દેશના કોંગ્રેસના જે જિલ્લા પ્રમુખો છે એમને કોંગ્રેસના જે રાષ્ટ્રીય અધ્યક્ષ અને ખાસ તો રાહુલ ગાંધી લગભગ 16 વર્ષ બાદ આ રીતના જિલ્લાના પ્રમુખોને ગત 3જી અને 4થી તારીખે મળ્યા હતા અને એ મળવાનો આશય એકમાત્ર એ હતો કે કોંગ્રેસમાં બદલાવ કેવી રીતના આવી શકે અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને તમામ નેતાઓને બોલાવવામાં આવ્યા હતા, એમની સાથે વાતચીત કરવામાં આવી હતી। કોંગ્રેસના સંગઠનમાં કયા પ્રકારની ત્રુટિ રહી છે, શું કંઈ કરવામાં આવે કે જેના કારણે કોંગ્રેસ સમગ્ર દેશમાં ઊભું થઈ શકે અને એની શરૂઆત અથવા તો સંગઠન પર્વમાં બદલાવની શરૂઆત જે છે એ ગુજરાતથી આવે એ પ્રકારની તમામ તૈયારીઓ કરવામાં આવી હતી અને એના જ કારણે તમામ નેતાઓને બોલાવવામાં આવ્યા હતા। એક બાદ એક કોંગ્રેસ વર્કિંગ કમિટીના તમામ સભ્યો છે એ અત્યારે હાલ અહીંયા આવવાની શરૂઆત થઈ ચૂકી છે અને થોડી જ વારમાં લગભગ હવે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખરગે આવે એની જ રાહ જોવામાં આવી રહી છે। તેઓ જ્યારે અહીંયા પહોંચશે ત્યારબાદ વર્કિંગ કમિટીની બેઠકની શરૂઆત થતી જોવા મળશે। અગાઉ કોંગ્રેસનું જે ડ્રાફ્ટ કમિટી હોય છે એ ડ્રાફ્ટ કમિટી દ્વારા કેટલાક મહત્વના મુદ્દાઓ તૈયાર કરવામાં આવ્યા છે। એ પૈકીના જે 3 મુદ્દાઓ છે એમાં વધતી બેરોજગારી, મોંઘવારી અને એ સહિતના જે આર્થિક વિષમતાઓ છે એ સહિતના તમામ મહત્વના મુદ્દાઓ છે કે જેના પર આજની આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। એ સિવાય આગામી રણનીતિ સંગઠનને લઈને કોંગ્રેસની કયા પ્રકારની હશે એ સહિતના તમામ મહત્વના મુદ્દાઓ આ કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકમાં ચર્ચાશે। જી
આભાર નરેન્દ્ર, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો હવે મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી તેની રાહ જોવાઈ રહી છે, પણ અમદાવાદમાં આજે કોંગ્રેસ વર્કિંગ કમિટીની આ બેઠક, જ્યાં આવતીકાલે 9મી એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન, અને તેમાં કયા મુદ્દે ચર્ચા થશે